પૂજારીજી બોલો ભગત. મારે પ્રભુને પ્રસાદ કરાવવાનો છે. બહુ સરસ. અરે પ્રભુ, હું મારી યથાશક્તિ પ્રમાણે લાડુ લાવ્યો છું. મારા લાડુ જમી લો. કોઈ મોટાઈ નહીં, કોઈ બડાઈ નહીં. મારી યથાશક્તિ પ્રમાણે લાવ્યો છું. મારા લાડુ જમી લો પ્રભુ. હે યથા રે શક્તિ પરિમાણ લાડુડા હું લાયો. હે યથા રે શક્તિ પરિમાણ લાડુડા હું લાયો. ભગવાન રે યથા રે શક્તિ પરિમાણ લાડુડા હું લાયો. હે જામી તમલિયોને ભગવાન રે યથા રે શક્તિ પરિમાણ લાડુડા હું લાયો. મીરાબાઈ નો કટોરો ઝેરનો હતો, છતાંય એને અમૃત બનાવી નાખ્યું હતું પ્રભુ. તો પછી આ લાડુની અંદર હું કઈ ઝેર નાખી નથી લાવ્યો. મારા લાડુ જમી લ્યો. અરે પ્રભુ, અરે દુર્યોધનના 56 ભોગને ઠોકર મારી વિદુરજીને ત્યાં ભાવથી પ્રેમથી એક તાંજૈયાની ભાજી જમ્યા હતા પ્રભુ. એવી જ રીતે હજુ હું મારા અહીંયાના ભાવથી લાડુ લાવ્યો છું. મારા લાડુ જમી લો. કદાચ તમે પણ અમારા મૃત્યુ લોકના માનવીની જેમ વાંજિયાનું મુખ જોઈ લાડુ ન જમતા હોય તો પ્રભુ પ્રભુ હું અવળું ફરી જાઉં. તમે મારા લાડુ જમી લો. નથી બોલતી, નથી ચાલતી, નથી મારા લાડુ જમતી. તો આવી પથ્થરની મૂર્તિ આગળ હવે મારે કાલાવાલા કેટલા કરવા? લાય અને લાડુના માર મારું સાથે જમનાની જારી. હા ભગત, આ હું તમે કીધું મૂર્તિ ખંડક કરી નાખી. શું કરું પૂજારીજી? નથી મૂર્તિ મારા લાડુ જમતી, નથી બોલતી કે નથી ચાલતી. એ મૂર્તિ પથ્થરની છે, લાડુ જમે. તો કઈ મૂર્તિ? આ મૂર્તિ જમે, જમાડો. તો આ લાડુ તમે જમી લો. પરંતુ મને હાચા પ્રભુ ક્યાં છે એ બતાવો. આ ભક્ત ગાંડાને પાગલ થઈ જાવ એવું લાગે છે. તમારે સાચા ભક્ત ભગવાન જોવા છે. આ પૂજારીજી એ તો સમુદ્રમાં વસે છે. સમુદ્રની અંદર ભગવાન. હા, હાલો પૂજારીજી, હું સમુદ્રમાં પણ જવા તૈયાર છું. મને જલ્દી બતાવો ક્યાં ભગવાન. ચાલો મારી પાછળ. હાલો પૂજારીજી. કેમ ભગત? આ સમુદ્ર છે, હા, આની અંદર છે ભગવાન. તમને ધક્કો મારું એટલે જય રણછોડ બોલજો. તમે હારે નહીં આવો. ના ના, મારે આ બધું હરખું કરવું પડશે. તમે રમણ ભમણ કીધું. હશે પૂજારી. હાલો મને. હાલો હું તમને ધક્કો મારું. જય રણછોડ બોલજો. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. હરે પ્રભુ. પૂજારીજી કહેતા કે આ સમુદ્રની અંદર સ્વયં ભગવાન વસે છે. તું પ્રભુ આ વિશાળ સમુદ્રની અંદર જળના વિકરાળ પ્રાણીઓ સિવાય મને કઈ દેખાતું નથી પ્રભુ. પ્રભુ ક્યાં પહોંચ્યો? આજે મંદિરના પૂજારીએ અમને સમુદ્ર ફેંક્યા. આજે પાપી ગયે પુજારીએ અમને સમુદ્ર ફેંક્યા. તો તલિયાને ફેંક્યો તળિયા
આજે લાડવાની લાલ છે અમને સમુદર ફેંક્યા આજે ઘોડી લાની લાલજી અમને સમુદર ફેંક્યા આજે ઘોડી લાની લાલ છે અમને સમુદર ફેંક્યા ફેંક્યા તળિયાને દાગ મંદિરના પૂજારીએ અમને સમુદર ફેંક્યા તળિયાને કાજ ઘોડાની લાલ છે રે અમને સમુદર ફેંક્યા આજે ડૂબરે અમે ડૂબવા લાગ્યા આજે ડૂબરે અમે ડૂબવા લાગ્યા વારે આવો દ્વારિકાજી મંદિરના પૂજારીએ અમને સમુદર ફેંક્યા વારે આવો રણ છોડરા પાપી રે પૂજારીએ અમને સમુદર ફેંક્યા તારે મારા ભક્તને ઉદારીએ પાગલ ગણી સમુદ્રના થકો દે દીધો છે રાય સોનાની દ્વારકા બનાવી અને ભક્તને તારવી લઉં અને પાદરની પાણીયારીને પાણી ભરવા મોકલું વાહ પ્રભુ તારી લીલા અરે સમુદ્રના તળિયે પણ કોઈ સોનાની નગરી હોય એવું લાગે કુવાને કાંઠે બેન બનિયારીઓ પાણી પણ ભરી રહે છે નગરીનું શું નામ એટલે શાંતિ રાખો ભાઈ તો લાય કુવાને કાંઠે જઈ બેન બનિયારીને પૂછું કે અહીં આ નગરીનું નામ શું છે અહીં એટલે અંદર જે કરો ઓછો કરો એનો રાજા કોણ છે તો લાય કુવાને કાંઠે જાઓ કિનારે સાસુએ પાણી એમને મોકલ્યા રે પવન નો લેરો તૂટો રે દોરડાનો સાધો આયો રે પવન નો લેરો તૂટો રે દોરડાનો સાધો નદીના રે કિનારે સાસુએ પાણી અમને મોકલ્યા તો મારા સાસો મુજડે મોજ છે
પાદરની પાણી આરી તું સો મારી બેન જો પાદરની પાણી યારી તું છો મારી બેન જો યારે નજરને કોણ સે રાજી એ કૈયા રે નગર ને કોણ રાજવી એ પરદેશી પંખીડા તમે છો મારા મારા વીર જોજો પરદેશી પંખીડા તમે છો મારા વીર જો પાણીડા પીવરાવો કુવના પાવઠે એવા પાણીડા પીવડાવું કુવન પાવઠે સોનાની નગરીના સોનાના સિંહાસન હોય જો સોનાની નગરીના દ્વારકા એવા નામ જો નગરનું નામ વીરા દ્વારકા છે નામ જોજો હરિનું વીરા દ્વારકા છે નામ જો રાજ રે કરે છે કૃષ્ણ કાનુડો એ રાજ રે કરે છે રણછોડ રાયના અરે મારા વીરા હા બેન સોનાની દ્વારકા અને સોનાના સિંહાસને રણછોડરાય રાજ કરી રહ્યા છે મારા વીરા દ્વારકા હે બેન અરે સમુદ્રના કિનારે ગોમતીપુર દ્વારકા છે તો મેં સાંભળ્યું તું પણ આ સમુદ્રના તળિયે પણ સોનાની દ્વારકા છે અરે હા મારા વીરા પ્રભુ હયાતમાં છે હા મેં પૂછ્યું એનો જવાબ આપ્યો તમારો ખૂબ ને ખૂબ આભાર તમે તમારા ઘેર જાઓ હું પ્રભુના દર્શને જાઓ અરે ખમ્મા મારા વીરા અહીં પણ દ્વારકા ત્યાં પણ ગોમતીપુર દ્વારકા સમુદ્રના કિનારે તો દ્વારકા હતી. જે હોય તે લાય પ્રભુના દર્શને તો જાઓ કઈ રીતે જાઓ આડી તો ચોકીઓ છે હે હરસ પરસ કાઈની ચોકીઓ કરે છે. એ યરાજ પરસ રાયની ચોકીઓ કરે છે ભાઈ રે કરોયા પીરલા તું જમીનો. એ ભાયા રે પરોળિયા પીરલા તું જ અને વિનાવો તુજ દર્શન મને જાવા દો ને રે. ભાઈ રે કરોયા પીરલા તું જમીનો. એ દર્શન મને જાવા દો ને રે ભાય રે પરોળિયા પીરલા તું જ અને વિનાવો હરિભાઈ કરો જાઓ મારે પ્રભુના દર્શને જવું છે મને જવા દેશો જ્યારે ગરુડ બોલે ત્યારે દરવાજા ખુલે હરિ પ્રભુ આપનો ભક્ત આપણા દ્વારે આવ્યો છે પરંતુ પ્રભુ મને એ તો કહો કે કદાચ મારા મૃત્યુ લોકના માનવીને તો દેહ કષ્ટ ભોગવવા પડે છે પરંતુ આપ તો પરમ પરમાત્મા અને જગતના કારણે એક આંખના પલકારાની અંદર સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરવો હોય તો આપ કરી શકો છો છતાંય આપણા કપાળની અંદર દીકરી ધારવાઈ રહી છે લલાટે પાટો બાંધ્યો છે પ્રભુ આપને આવા દેહ કષ્ટ શા માટે પ્રભુ હરે ભક્તરાજ જ્યારે જ્યારે અમારા ભક્તને જવાબ દેતા જ્યારે વાર લાગે તારે ક્રોધાવેશની અંદર આવી અને મને પથ્થરની મૂર્તિ સમજી અને જેમની જમાડવા લાડુ લાવ્યા હતા તે લાડુના માર મારા લેલાટે ફટકાર્યા એટલું તો નહીં
પણ જે મારા પાવ પખાળવા જળની જારી લાગી તે જળની જારી પણ મારા લલાટે ફટકારી છે. રુધિર મને એના વહી ગયા. અરે પ્રભુ, એ લાડુ અને જારીના માર મારનાર બીજું કોઈ નહીં પ્રભુ. ભાગી પોતે જ છું. મને અરે ક્ષમા નહીં કરો. નહીં રાજ, અભાગી નહીં બાપ ભાગી કહો. અરે લક્ષ્મી, તમે કહેતા નહીં કે મારે એવા એવા ભક્તના દર્શન કરવા. એ ભક્ત આપની સામે ઊભા છે લક્ષ્મી, તેના દર્શન કરી લેવો, આપણું જીવન ધન્ય બની જશે. ધન્ય બની જશે. અરે સ્વામિનાથ, હા લક્ષ્મી, મારા મનમાં તો એમ હતું કે તમારા ભક્ત મૃત્યુ લોકમાંથી કોઈ સારી ચીજ લઈને આયા હોય. મારા મનમાં એવું હતું, પણ હવે થોડી થોડી શંકા થાય છે કે જોજો તમારી માંગણી ન કરે મારા નાથ, એટલું યાદ રાખજો. હરે ભક્ત રાજ, હે અજાણી ભૂલ્યું રે પ્રભુ માફ કરો. એ અજાણી ભૂલું રે ભક્તની માફે કરો છો. અરે નહીં નહીં ભક્તરાજ, આ તમારી ભૂલ નથી, આ તો એ તમે કોણ છે ભક્તરાજ. અરે ભક્તરાજ, આવી એક ભૂલ તો શું પણ કદાચ તમારી 100 ભૂલ હોય તોય મને મુબારક છે બાપ, મુબારક. પ્રથમ તો મને એ કહો ભક્તરાજ, એવી તો શું આપના રાજપાટની અંદર ખોટ પડી બાપ કે ઠેઠ ગોમતીપુર દ્વારકાની અંદર તમારે તકો કહો? કયું કારણ? અરે પ્રભુ, મારી સર્વે વેદના તમે જાણો છો, છતાંય પામર પ્રાણીને તમે શા માટે પૂછો છો પ્રભુ? નહીં 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 ભક્તરાજ, સર્વે તમારી વેદના હું સમજુ છું, જાણું છું. કારણ કે હું તો એક અંતર્યામી છું, અણુ અણુનો મારો વાસ. ભક્તરાજ, સર્વે વેદના હું તમારી સમજુ છું, પણ હું તમારા મુખથી સાંભળવા ઈચ્છું. હે પ્રભુ, મારા દુઃખની વાત જો તમે મારા જ મુખથી સાંભળવા માંગતા હોય તો સાંભળો પ્રભુ. હું એક મારા સ્વાર્થ માટે આવ્યો ઓહ, છું. સ્વાર્થ? અરે એવું તો કયું આપનું સ્વાર્થ છે કે આપ સ્વાર્થ શબ્દ વાપરી રહ્યા છો? હે પ્રભુ, સ્વાર્થ કેતા હું આંજીયો છું પ્રભુ. મારે ત્યાં શેર માટીની ખોટ છે પ્રભુ. અરે હવા પોરથી ચડને ત્યાં સુધી મારા મુખને મારે હંગરવું પડે છે પ્રભુ. એક વાંજિયા મેળાની વેદનાને કારણે પુત્રની આશાએ આપના દ્વારે આવ્યો. ઓહ ભક્તરાજ, જય સવાશેર માટીની ખોટના કારણે, એક વાંજિયા મેણાની વેદનાને કારણે જો ઠેઠ ગોમતીપુર દ્વારકાની અંદર જો ધક્કો ખાવો પડ્યો હોય તો ભક્તરાજ, અરે સ્વામિનાથ, અરે હા લક્ષ્મી, હાડે આવેલા કોઈ માણસ કે આપણા સેવક કે ભક્તો હોય હા લક્ષ્મી, એને નારાજ ન કરતા. કારણ કે આશરે તેનો ધર્મ તો તમે તો અંતર્યામી છો મારા નાથ. જો તમારા ભક્તને તમે બીનું નહીં ભાંગો અને માર્ગ નહીં બતાવો તો માર્ગ કોણ બતાવશે? અરે હા લક્ષ્મી, હરે હરે કળયુગમાં એના દુખડા કોણ ભાગશે મારા નાથ? અરે હા લક્ષ્મી, જે તમે કહો તે સત્ય વાત છે લક્ષ્મી. હળાના કળયુગની અંદર તે આપણા દ્વારે આવ્યા છે અને એક પૂંજારી પાગલ છે, ગાંડો છે તેમ સમજી અને આ સમુદ્રમાં ધકો દીધો લક્ષ્મી. તેમને તારવા માટે થઈ અને મારે આ સમુદ્રમાં સોનાની દ્વારકા. તો લક્ષ્મી,
આપણા દ્વારે આપણો ભક્ત આવ્યો છે તો જે માગે છે તેની આશાઓ જરૂર પરિપૂર્ણ કરે. હરે ભક્તરાજ સવાસેરી માટીની ખોટના કારણે જો ઠેઠ ગોમતીપુર દ્વારકાની અંદર જો ધક્કો ખાવો પડ્યો હોય તો ભક્તરાજ હું મારા એક અમર ડાલીના પુષ્પથી આપનું વાંધિયા મેણું દૂર કરું છું. આવું મારું અભય વચન. આજ અમર ડાલીનું એક પુષ્પ સેવાયો કરો નવ નવ માં અમર ડાલીનું એક પુષ્પ આપો. સેવા કરો નવ નવ ધરજો વીરમ દેવરુડાના અમર ડાલીનું એક પુષ્પ આપો. નાખો વિરમ દેવજીના અમર ડાલીનું એક પુષ્પ આપો. હરે ભક્તરાજ આજે અમરડાલીનું પુષ્પ આપું છું. 9 માર્ચ ને 11 દિવસ તેની સેવા પૂજા કરજો. આપના ઘરે પુત્રની પ્રાપ્તિ થશે, વાંધિયા મેણું દૂર થશે. આવું મારું વચન. હા ભક્તરાજ, આવું મારું વચન. હરે પ્રભુ, હું આવા પુત્રની આશાએ નથી આવ્યો, એકલા સ્વાર્થ માટે પણ નથી આવ્યો પ્રભુ. સ્વાર્થની હારે એક પરમાર્થ હારે માટે પણ હું આવ્યો. હો હરે ભક્તરાજ, કેવા મને એક બુટ શબ્દની અંદર સમજાવી રહ્યા છે. સ્વાર્થ તો સૌ કરે, પરમાર્થ કરે નહીં કોઈ. એવા પરમાર્થ માટે પણ આવ્યા છે. હરે ભક્તરાજ, પરમાર્થ કોને કહેવાય? પરમાર્થ કરવાથી શું ફાયદા થાય? હરે પ્રભુ, પરમાર્થ કહેતા હું રાજપૂત છું પ્રભુ. સંત સાધુ ગાય બ્રાહ્મણ એની દેખભાળ રાખવી અમારા રાજપૂતોની ફરજ છે. પરંતુ પ્રભુ, આજે મારી મારવાડની ધરતીમાં છે પહેરવા નામનો રાક્ષસ કાર મચાવી રહ્યો છે અને ખેડૂતોને વાડી પેટે જ આવવા દેતો નથી. ગામેથીને ગામ ગામત્રા નથી કરવા દેતો. જે ગાયોના મારે રક્ષણ કરવાના હોય એ ગાયોના ભક્ષણ કરી રહ્યો છે. કરી એકતા નથી પ્રભુ. સ્વાર્થની હારી હારી મારું પરમાર્થ છે કે મારે પુત્ર જોઈ તો આપની જીવન આપ સ્વયં પધારો. હો હરે સ્વયં ભક્તરાજ, પધારો. જ્યારે જ્યારે પૃથ્વીમાંથી પાપ વધી રહ્યું હોય ને ધર્મની ઘટ થતી હોય, ગાયોના રક્ષણના બદલે જ્યારે ભક્ષણ થઈ રહ્યું ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરતો આવ્યો છું ભક્તરાજ. જો ગાયોના રક્ષણના બદલે ભક્ષણ થઈ રહ્યું, ત્રાહિમામ વધી રહ્યો તો ભક્તરાજ આપને ત્યાં હું જરૂર અવતાર ધારણ કરીશ. પરંતુ મારે મારા ભાઈ મોટા બલરામની રજા લેવી પડશે. રજા લેવી. રજા લઈ લ્યો. બહુ સારું ભક્તરાજ, આપ થોડી વાર અહીંયા ઉભા રહ્યો, હું મોટા ભાઈને બોલાવી તેની રજા. આજે કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. એવા કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવો વીરા કૃષ્ણ મંદે કનૈયો બોલાવે મોટા ભાઈ આવજો રે. આવો વિનો ધોંડલા મંદે બોલાવે બલરામ આવજો રે. આજે કૃષ્ણ બોલાવે બલરામ આવ્યા રે. એવા કૃષ્ણ બોલાવે બલરામ આવ્યા રે.
આજે મારા આંખના નેત્રથી શું જોઈ રહ્યો આજે લેલા તે પાટારે વિરલા સેના રે બાજા તમને કોને માર્યા મારા તમને કોને માર્યા માર લેલા તે પાટારે વિરલા સેના રે બાજા આજે દેવોની માથે દુશ્મન કોણ રે જાજો આજે દેવોની માથે રે દુશ્મન કોણ રે જાયા કરવા દેવો ને રામ દેવોની માથે દુશ્મન કોણ રે જાજો કરવા દેવો ને હેરાન દેવોની માથે રે દુશ્મન કોણ રે જાયા આજે બળ દેવ ગયને કૃષ્ણ સાંભળો રે હે આજે બળરામ કહે ને કૃષ્ણ સાંભળો રે કઈ કઈ ખરા દિલની વાત દેવ ગયને કૃષ્ણ સાંભળો રે એ કહી દે તારા દિલની વાત આજ બળરામ કહે ને કૃષ્ણ સાંભળો રે આજે કૃષ્ણ કહું ને વીર માર સાંભળો રે આજે કૃષ્ણ કહું ને વીરલા સાંભળો રે કરી દવ મારા બિરડાની વાત ખબર છે કૃષ્ણ કહું ને વીર માર સાંભળો રે એ કહી દઉં મારા દિલની વાત આજ કૃષ્ણ કહે ને બલરામ સાંભળો રે આજે પ્રેમી લો ભક્ત રે વીરમાર આવ્યો આજે પ્રેમી લો ભક્ત રે વીરમાર આવ્યા રે આજે પ્રેમી લા ભગતે મુજને લાડુ આજે પ્રેમી લા ભક્તે મુજને લાડુ રે માર્યા લાડુ મારો દુશ્મન લાડુ બંધ માર્યા છે લેલા આજ પ્રેમી ના ભક્તે મુજને લાડુ રે માર્યા આજે પ્રેમી લા ભક્તે મુજને જારી આજે પ્રેમી લા ભક્તે મુજને જારી રે મારે સારી બન મારી છે મારો દુશ્મન સારી મન મારી તારી મન મારી છે લેલા આજ પેલી લો ભક્ત ને વીરાયા રે આજે નવખંડ ધરતીમાં શત્રુ છુપાવાનો જો આજે નવખંડ ધરતીમાં શત્રુ છુપાવાનો ત્યાં આય પાપીનો પ્રમાણ પાપી નહીં પ્રભુ કહો રે ખંડ મરાય શત્રુ છુપાવાનો મેરીનો કાઢી નાખવા મારો દુશ્મન આજ નવખંડ ધરતીમાં શત્રુ છુપાવાનો ત્યાં આજે મારા રે અળથી ને હિમલી હલબલે આજે મારા રે હળથી રે હિમાલય હલબલે રે ધરતી દુધાવું મારા રે અળથી ને હિમાલય હલબલે રે
ધરતી ને ધ્રુજા આજ મારા રે હળથી ને હિમાલય હલવલે રે આજે સકર મને મારા હાથ મારે આજે સકર એ દિયો ને મારા હાથ મારે આજે સકર ચડાવું મારા હાથ ચીરે આજે સકર એ ચડાવું મારા હાથ ચીરે બાપીનો કાઢું પ્રાણ નહીં મારો ચડાવું મારા હાથ ચીરે નો કાઢી નાખો આવો દુશ્મન આજ સકર એ ચડાવું વીરા મારા હાથ ચીરે આજે ચાંદો ને અસુરત વીરલા એક કરું રે આજે ચાંદો ને એ સૂરજ વિરલા એક કરો રે આજે આકાશ પાતાળ પૃથ્વી એક કરું રે આજે આકાશે એ પાતાળે પૃથ્વી એક કરું રે પાતાળ પૃથ્વી એક કરું રે પાપીના પલમાં કાઢો પ્રાણ આકાશે પાતાળે પૃથ્વી એક કરું રે અરે વિરલા અત્યારે તમારા હળને સમુદ્રમાં ફેંકી દો આપણા શક્રને પાતાળની અંદર ફેંકી દો નહીં શક્રને નહીં આપના હળને સમુદ્રમાં ફેંકી દો નહીં કારણ કે વિરલા મને આ ભાઈ કથરા મને મારો ભક્ત વાલો છે ભાઈ કરતા ભક્ત અરે ભાઈ કરતા તો શું પણ મારા દિલ અને અંતર કરતા મને મારો ભક્ત પ્યારો તો મને દોર કરી દે માટે બોલાયા શા માટે બોલાયો શા માટે બોલાયો છે સાંભળ વિરલા કહું છું કરું માર દિલડાની વાત જલ્દી કર કહું ને વીરા મારતા કહી તો મારા દિલની વાત આજ કનૈયો કહે ને બળરામ સાંભળે આજે વચન આચાર્ય જમલ ગાયને આજે વચન
ધામે અજમલ રાય મારો તમે અજમલ ઘરે અવતાર શું કહે છે હો વચન આચારે વિરલા કબૂતર નહીં વિરલા નહીં રતની અજમલ ઘેરે અવતાર નહીં વિરલા નહીં આ વચન દીધા છે અજમલ રાય ને રે આજે એકલું જવું રે વિરલા તમ તો નથી આજે ઉદાસે નો થવો વિરલા રે સાથે આવો મારા વીર શું કહે પેલા શું કહે એકલું જવું રે વિરલા તમ તો નથી આજે આવે નાના શું કહે પેલા ઉદાસે નો થવો મારા વિરલા રે હાથે કોલર આપણે વિરલા તમો જાણો રે આજે કોરે આપશું વિરલા વાહ કબૂતર આવો મારા વીર કોલર આપણે વિરલા તમો જાણા રે આજે આવું મારા વીર કઈ વિરલા મારો આવે છે વિરલા આજે ભક્ત અજમલ પુત્ર અમે ગયા રે આજ ભક્તોને અજમલ પુત્ર અમે થયા રે કરજો રે માપ ક્ષમા કરજો પિતા રે અજમલ તમને પાય લાગુ રે ભૂલ સુખ કરો ને મારી માં આજ પિતા રે તમે ને પુત્ર અમે બન્યા રે વિરલા સંભાળ રાજા રે સલવશું વિરલા જોડી રીતે બરાબર છે એ રાજા રે ચલસુ વિરલા રૂડી રીતે રહ્યા આઈ કરીશું પાપીઓનો નાશ અને પાપીઓનો વિનાશ કરી ધર્મનું સ્થાપન કરશું વિરલા બરાબર છે વિરલા રાજા રે સલવશું વિરલા જોડી રીતે રે આજ અમર ડાલે નો બેજો પુષ્પ આપો એ આજે અમારા ડાલીના બીજા પુષ્પ યાદા હે પુષ્પ પરગટ થાય અમર ડાલે નો બેજો પુષ્પ આપો એ પુષ્પ પરપતા અમાય અમારા ડાલીના બીજા પુષ્પ યાદા જો રામ દેવ રૂડાના અમર ડાલે નો બેજો પુષ્પ આપો એ ધરો તમે રામ દેવ રૂડના આવાય અમારો ડાલીનું બીજ પુષ્પ આપો હરે ભક્તરાજ આપને ત્યાં એક નહીં બબે પુત્રના પારણા બંધાશે આપનું વાંઢિયામાંનું દૂધ થશે આવું મારું અભય વચન હરે ભક્તરાજ આપે ખાલી અમરડાલીના પુષ્પ જ નહીં પુષ્પની સાથે બીજી બધી ઘણી વસ્તુ આપું છું કેવી કેવી વસ્તુ આપું છું કઈ કઈ વસ્તુ આપું છું તે જરા ધ્યાનથી સાંભળો ભક્તરાજ. કેવી કેવી વસ્તુ રતન કટોરો ને રતન કટોરો ને વિરમ ગેડિયો રતન કટોરો ને વિરમ ગેડિયો અભય ચલો આપો અમર ડાલી ના બે પુષ્પ અમર ડાલી ના
કટોરો કહેતા માં મિનળ દે મારી અભય અંજળો કહેતા તુમરા વંશની ગાદીને હું ઉજળી કરી બતાવું અને વીરમ ડેડીઓ કહેતા એ ડેડીજી પાપી ભેરવાનો સહાર કરી આવું મારું અભય વચન છે ભક્તરા આવું મારું વચન ભક્તરાજ આપના રાજભવનમાં પધારતા આવવાની મારી નિશાની કેવી નિશાની કુમકુમ પગલે હે પાડો રંગ મહેલમાં અરે ભક્તરાજ જ્યારે હું આપના મહેલને પ્રગટ થઈ ત્યારે બારણાથી માંડીને પારણા સુધી નાની નાની કુમકુમની પગલી પાડી એટલું જ નહીં પણ મારી માં મિનળ દે દૂધની દેગ ચૂલા પર ઉભરાવવાની તૈયારી છે ત્યારે હું જાતે મારા કર્ણને લંબાવી દૂધની દેગ નીચે ઉતારી ત્યારે એમ માનજો કે આજ યશોદાનો લાલ નંદનો કિશોર દેવકીનો જાયો આજ મારા મહેલની અંદર પ્રગટ થયો છે. પણ કેવી પગલે હે પાડો રંગ ઉપરથી ઉતારું દેગ એ વખતે તમે એમ જ માનજો એ વખતે તમે એમ જ માનજો તારો દ્વારકા વાળો બીજા તમે હું પુત્ર તમારો સત્ય અજમલ જાવો પોકરણ ગઢમાં પાંજિયા મેળા ભાંગો. અરે ભક્તરાજ સર્વે આપની મનોકામના સંપૂર્ણ પૂરી કરી છતાં બાપ આપના મુખ ઉપર હજે મને ઉદાસી કરજો. પ્રભુ હું આજ આપની દ્વારકા સુધી આવ્યો છું. મેં સાંભળ્યું છે કે એક દિવસ ભક્ત નરસૈયો આપણા દ્વારે આવ્યો હતો. એને તમારી પાસે રાસલીલા જોવાની માંગણી કરી હતી. તમે એને રાસલીલા પણ બતાવી હતી. તમારી રાસલીલા જોતા જોતા ભક્ત નરસૈયાના હાથમાં રહેલી સળગતી મશાલ સળગી ગઈ, પણ એની હારોહાર એનો હાથ પણ સળગી ગયો. પ્રભુ છતાં એને ખબર પણ નહોતી કે મારો હાથ સળગી ગયો. તો પ્રભુ એ રાસલીલા કેવી છે અરે ભક્તરાજ આજ મને પણ જોવાની એ રાસલીલા કેવી હતી? 1600 ગોપી 900 ગોવાળિયાની એક સુંદર ઈ રાસલીલા પ્રભુ મને પણ બતાવો. કેમ લા? અરે ભક્ત રાજની હજી રાસલીલા જોવાની ઈચ્છા હજી અધૂરી છે તો તેમની રાસલીલા બતાવો. બહુ સારું જોવા સર્વે ગોપીઓને ગોવાળિયાને બોલાવો તેમને રાસલીલા બતાવો.